સમાચાર રાજકોટમાંથી કે જ્યાં પ્રયાગરાજ મહાકુંભ જવાના નામે શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી થઈ। બસમાં ડીઝલ પૂરું થઈ ગયું હોવાનું કહી શ્રદ્ધાળુઓ પાસેથી વધુ પૈસા પડાવ્યા। લીમડા ચોકમાં આવેલી રાજ ટ્રાવેલ્સ સામે છેતરપિંડીનો આરોપ છે। ટૂર્સના નામે 12,000 વસૂલ કર્યા બાદ પણ શ્રદ્ધાળુઓ પાસેથી વધુ રૂપિયા લીધા। પ્રયાગરાજથી પરત ફરતી વખતે મિર્જાપુર હાઈવે પર અટકાવી દીધી હતી બસ। બે બસમાં સવાર 60થી વધુ મુસાફરો 2 દિવસ સુધી હેરાન થયા હોવાનો આક્ષેપ છે। શ્રદ્ધાળુઓએ ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહને રજૂઆત કરી હતી। ધારાસભ્ય દ્વારા પોલીસ અને કલેક્ટરને પણ રજૂઆત કરાઈ હોવાની વિગત છે। 25 ફેબ્રુઆરીની જગ્યાએ લોકો 1 માર્ચે રાજકોટ પરત પહોંચ્યા। સમગ્ર મામલે યોગ્ય તપાસની માંગ કરાઈ છે। તો 12,000 વસૂલ્યા બાદ પણ વધુ રૂપિયા પડાવવામાં આવ્યા। મિર્જાપુર હાઈવે પર બસ અટકાવી દીધી હતી। હવે સમગ્ર મામલે યોગ્ય તપાસની માંગ કરાઈ છે। આપણે જણાવી દઈએ કે જ્યાં ડીઝલ પૂરું થયાનું કહીને વધુ રૂપિયા લઈ લીધા। એટલે કે પૈસા નથી ડીઝલના, એટલે અમે વ્યક્તિ દીઠ 350 ઉઘરાવી અને અહીંયા અમારા જે સાથે મેનેજર કહેવાય એલિસભાઈ એમને આપેલા। ત્યાર પછી પાછા બીજા 4 દિવસ સુધી ચાલ્યું। અમને ક્યાંય પણ હોટલની એવી સુવિધા મળેલ નથી। એક જ જગ્યાએ અમને ફક્ત ધર્મશાળામાં સુવિધા આપી હતી। અમારી સાથે ઘણી લેડીઝો છે, એમાં 2 લેડીઝ અને 3 પુરુષ સખત બીમાર થઈ ગયા હતા। પોલીસ કમિશનરને પણ એ ધ્યાને વાત મૂકી છે કે ભવિષ્યમાં કોઈ પણ ટ્રાવેલ સંચાલક આવી રીતે શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી ન કરે, એ ખૂબ અગત્યનું છે ને ખૂબ જરૂરી છે। ત્યારે એમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે।